વિડીયોની અંદર આપણે મોલિક્યુલર ઓર્બિટલ ટ્રીટમેન્ટ ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ શીખવાના છીએ, એટલે કે અસ્ફલકીય સંકીર્ણો માટે અણુકક્ષક વાહક. મિત્રો, અસ્ફલકીય સંકીર્ણ કે જેમાં એક સેન્ટ્રલ મેટલ આયન ને 6 લિગેન્ડ, જેને આપણે Ml6 અસ્ફલકીય સંકીર્ણ કહીએ છીએ, જેમાં સેન્ટ્રલ મેટલ આયન અને એની સરાઉન્ડિંગ એટલે કે એની આજુબાજુ અસ્ફલકીય રીતે 6 લિગેન્ડ જોડાયેલા હોય છે, જેને આપણે ચોરસ બાયપિરામિડલ તરીકે પણ ઓળખી શકીએ. સાથે સાથે સેન્ટ્રલ મેટલ આયન સાથે જે લિગેન્ડ જોડાયેલા હોય છે એ બધા જ લિગેન્ડ એક્સ, વાય અને ઝેડ જે કક્ષક અક્ષો હોય છે એની ઉપર ગોઠવાયેલા હોય છે, જે અહીંયા બીજી ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે 6 લિગેન્ડ સેન્ટ્રલ મેટલ આયન સાથે અક્ષો ઉપર જોડાયેલા હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખીએ કે Ml6 સંયોજનોમાં જે લિગેન્ડ હોય છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મ સેન્ટ્રલ મેટલને આપીને કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવે છે, એટલે કે સંવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય છે. સાથે સાથે જ્યારે સેન્ટ્રલ મેટલ આયન સાથે લિગેન્ડ વધુ સંખ્યામાં જોડાય ત્યારે મેટલ આયન ઇલેક્ટ્રોન સ્વીકારતો હોવાથી તેની પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન વધે છે, અને આ નંબર ઓફ ઇલેક્ટ્રોન વધવાને કારણે એ મેટલ ટુ લિગેન્ડ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર એટલે કે બેક ડોનેશન કરે છે, અને આ બેક ડોનેશન ડી-પાઈ-પી-પાઈ કક્ષકોની મારફતે થતું હોવાથી એક બીજો બંધ બને છે, જેને આપણે ડી-પાઈ-પી-પાઈ બોન્ડ અથવા માત્ર પાઈ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. આ અસ્ફલકીય સંકીર્ણોની અંદર જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય છે અથવા તો અસ્ફલકીય સંકીર્ણોની અંદર મેટલ અને લિગેન્ડની જે કક્ષકો બંધ બનવામાં ભાગ લે છે તે આપણે હવે જોઈશું, જેમાં મોટાભાગે ટ્રાન્ઝિશન્સ મેટલ્સ કે જેની બાહ્યતમ કક્ષાઓ આપણે લખીએ તો NS, NP અને N-D, જ્યાં N બરાબર 4, 5, 6. તો આ S, P અને D બાહ્યતમ કક્ષાઓ છે, એટલે કે વેલેન્સ કક્ષાઓ છે, એ કક્ષકો બંધ બનવા માટે ભાગ લેતી હોય છે. તો સેન્ટ્રલ મેટલ આયનની S કક્ષક, જેને આપણે સિમ્બોલમાં A1G તરીકે લખીશું, P કક્ષકો જે 3 છે, જે 3 PX, PY અને PZ, તેના માટે આપણે સિમ્બોલ લખીશું T1U. ત્યાર પછી D કક્ષકો 5 છે, જેમાં DXY, DYZ અને DXZ આ કક્ષકો અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હોય છે, જેને આપણે નામ આપીએ છીએ T2G, અને DX2, Y2 અને DZ2 જેને આપણે EG તરીકે નામ આપીએ છીએ, જે અક્ષોની ઉપર ગોઠવાયેલી હોય છે. લિગેન્ડ પાસે ભરેલી કક્ષકો, જેને આપણે સિગ્મા બોન્ડિંગ કક્ષકો કહીએ છીએ, જેમાંથી ઇલેક્ટ્રોન મેટલની ખાલી કક્ષકમાં આપીને સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સાથે p-pi સ્ટાર કક્ષકો પણ રહેલી હોય છે, જે p-pi સ્ટાર કક્ષકો જ્યારે મેટલ અને લિગેન્ડ વચ્ચે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર એટલે કે બેક ડોનેશન થતું હોય છે ત્યારે ઇલેક્ટ્રોન સ્વીકારી અને ડી-પાઈ-પી-પાઈ બંધ બનાવતી હોય છે. તો મિત્રો, સેન્ટ્રલ મેટલ આયનની જે કક્ષકો એ અક્ષોની ઉપર રહેલી હોય તો એ લિગેન્ડની કક્ષકોના સમમિતિ જેમ હોવાથી જે સહસંયોજક બંધ બનાવશે, જ્યારે જે અક્ષોની વચ્ચે રહેલી કક્ષકો જેમ કે T2G, તો આ જે કક્ષકો છે એ પાઈ બંધ બનાવશે, જે સમમિતિને આધારે આપણે નક્કી કરી શકીએ. તો S કક્ષક સ્ફેરિકલ છે, એટલે કે બધા જ લિગેન્ડ સાથે એ સહસંયોજક બંધ બનાવે છે. PX, PY, PZ કક્ષકો, જેને આપણે T1U કહીએ છીએ, તે પણ અક્ષોની ઉપર દર્શાવેલી છે, એટલે કે અક્ષોની ઉપર રહેલી હોય છે, આથી તે પણ સિગ્મા બંધ બનાવે છે. ઉપરાંત D કક્ષકોમાં DX2, Y2 અને DZ2 આ કક્ષકો પણ અક્ષોની ઉપર રહેલી હોવાથી એ લિગેન્ડની કક્ષકોના જેટલી સમમિતિ ધરાવતી હોય છે, આથી આ કક્ષકો પણ સિગ્મા બંધ બનાવતી હોય છે. જ્યારે T2G કક્ષકો, 3 T2G કક્ષકો જે છે, એટલે કે DXY, DYZ અને DXZ, આ કક્ષકો અક્ષોની વચ્ચે હોવાથી જે લિગેન્ડની કક્ષકોની જેવી સમમિતિ ધરાવતી હોતી નથી, એટલે કે લિગેન્ડ બધા જ અક્ષોની ઉપર હોય છે, જ્યારે આ કક્ષકો એ અક્ષોની વચ્ચે હોવાથી લિગેન્ડ અને
સેન્ટ્રલ મેટલ આયનની કક્ષકો સામસામે રહેતી નથી, એટલે કે એમની સમમિતિ સમાન હોતી નથી. આથી આવી કક્ષકો લિગેન્ડ સાથે પાઈ બંધ બનાવતી હોય છે. જેમ કે આપણી પાસે સેન્ટ્રલ મેટલ આયનની જે કક્ષકો છે એમાંથી A1G એટલે કે S કક્ષક, T1U એટલે કે 3P કક્ષકો અને EG કક્ષકો એટલે કે 2D કક્ષકો, આ 6 કક્ષકો એ સિગ્મા બંધ બનાવતી હોય છે, કારણ કે બધી અક્ષોની ઉપર રહેલી હોય છે. જ્યારે T2G 3 કક્ષકો, આ T2G 3 કક્ષકો અક્ષોની વચ્ચે હોવાથી લિગેન્ડની કક્ષકો સાથે એટલે કે લિગેન્ડની P સ્ટાર કક્ષકો સાથે પાઈ બંધ બનાવતી હોય છે, જે બેક ડોનેશનમાં ખૂબ જ ઉપયોગી હોય છે. તો આવી રીતે સેન્ટ્રલ મેટલ આયન અને લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધ અને પાઈ બંધ બનતા હોય છે. મોલેક્યુલર ઓર્બિટલ ટ્રીટમેન્ટને આધારે આપણે અસ્ફલકીય એટલે કે ML6 સંકીર્ણ માટે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ અણુ કક્ષક ચિતાર આપણે જોઈશું, જેમાં બરાબર મધ્યની અંદર અણુ કક્ષકો એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ, જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ 6 લિગેન્ડ આપણી પાસે છે, એ 6 લિગેન્ડ અને એની 6 સિગ્મા ઓર્બિટલ્સ જે આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર દર્શાવીએ છીએ. એટલે 1 2 3 4 5 એન્ડ 6 જે ઓર્બિટલ છે લિગેન્ડની છે. જ્યારે અહીંયા 6 + 3 એટલે ટોટલ 9 એટમિક ઓર્બિટલ જે છે એ સેન્ટ્રલ મેટલ આયનની છે, જેમાં 3 T1U, 1 A1G, 3 T2G અને 2 EG કક્ષકો. આ બધી જ કક્ષકોમાંથી T1 T2G સિવાયની બાકીની જે કક્ષકો છે એ 6 કક્ષકો એ લિગેન્ડની કક્ષકોના જેવી સમમિતિ ધરાવતી હોવાથી આપણને બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ આવી કક્ષકો પ્રાપ્ત થાય છે. જ્યારે T2G જે કક્ષકો છે એ 6 લિગેન્ડની કક્ષકોની સમમિતિ જેવી હોતી નથી, આથી આપણને નોન બોન્ડિંગ કક્ષકો પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે એક એક વારા પરથી લઈશું. સૌથી પહેલાં A1G એટલે કે S કક્ષક અને એક લિગેન્ડની કક્ષક, એ બંનેનું સંમિશ્રણ થઈ આપણને એક બોન્ડિંગ એટલે કે A1G બોન્ડિંગ અને બીજી A1G એન્ટી બોન્ડિંગ વધુ શક્તિ ધરાવતી 2 મોલેક્યુલર ઓર્બિટલ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે T1U કક્ષકો, 3 T1U અને 3 લિગેન્ડની કક્ષકો, એમાંથી 3 બોન્ડિંગ અને 3 એન્ટી બોન્ડિંગ, T1U બોન્ડિંગ અને T1U સ્ટાર એન્ટી બોન્ડિંગ કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે EG કક્ષકો કે 2 EG કક્ષકો અને લિગેન્ડની 2 કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ અને EGB એટલે કે EG બોન્ડિંગ અને EG સ્ટાર એન્ટી બોન્ડિંગ આવી રીતે કક્ષકો પ્રાપ્ત થતી હોય છે. અને T2G કક્ષકો જે લિગેન્ડની કક્ષકો સાથે સમમિતિ સમાન ધરાવતી નથી, આથી એ નોન બોન્ડિંગ એટલે કે T2GN નોન બોન્ડિંગ ઓર્બિટલ આપણને મળતી હોય છે. અહીંયા મિત્રો જોઈ શકો છો કે T2G અને EG સ્ટાર વચ્ચેનો જે શક્તિ તફાવત છે એને આપણે ડેલ્ટા O એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, ગુજરાતીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન શક્તિ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે ML6 સંકીર્ણની અંદર મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ આપણે દોરી શકીએ છીએ. મિત્રો, ML6 અસ્ફલકીય સંકીર્ણોમાં T2G કક્ષકો જે હોય છે તે પાઈ બોન્ડિંગ બનાવતી હોય છે. એટલે કે પાઈ બોન્ડિંગ જ્યારે ML6 સંકીર્ણોમાં બને છે ત્યારે ડેલ્ટા O એટલે કે CF80 એનું મૂલ્ય કેટલું હોય છે તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં જ્યારે સેન્ટ્રલ મેટલ આયન સાથે એટલે કે મેટલ સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય, એટલે કે પ્રબળ લિગેન્ડ NH3, CO, NO, CN-, CDT એટસેટ્રા, આવા પ્રબળ લિગેન્ડ જ્યારે સેન્ટ્રલ મેટલ આયન સાથે જોડાય છે તો તેવા પ્રબળ લિગેન્ડની P સ્ટાર કક્ષકો હોય છે એ ખાલી હોય છે. અને P સ્ટાર કક્ષકો ખાલી હોવાથી T2G જે કક્ષકો હોય છે એના કરતાં એની એનર્જી વધારે હોય છે. અને T2G કરતાં P ની એનર્જી વધારે હોવાને કારણે આપણને ડેલ્ટા O CF80ની મૂલ્ય વધુ મળતું હોય છે. એટલે કે જ્યારે પ્રબળ લિગેન્ડ મેટલ સાથે જોડાય ત્યારે ડેલ્ટા Oની કિંમત વધુ હોય છે
અને ડેલ્ટાઓની કિંમત વધુ હોવાને કારણે જ્યારે આપણે એમઓમાં ઇલેક્ટ્રોન ભરીએ ત્યારે T2Gમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયા પછી ઇજીમાં ઇલેક્ટ્રોન ભરતા હોઈએ છીએ. એટલે પ્રબળ લિગેન્ડ જ્યારે સેન્ટ્રલ મેટલ આયન સાથે જોડાય ત્યારે p5 કક્ષકો ખાલી હોય છે અને T2G ભરેલી હોય છે. એટલે કે મેટલ ટુ લિગેન્ડ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, જેને આપણે બેક ડોનેશન કહીએ છીએ. અને આ બેક ડોનેશન થવાને કારણે d5p5 બંધ બનતો હોય છે. તો પ્રબળ લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટાઓ વધુ હોય અને d5p5 બોન્ડ બને છે. જ્યારે મેટલ સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય, એટલે કે વીક લિગેન્ડ જોડાયેલા હોય, જેવા કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એટસેટ્રા, તો આવા નિર્બળ લિગેન્ડ જોડાતા હોવાથી કારણે તેની p5 કક્ષકો છે એની શક્તિ નીચી હોય છે. કોના કરતાં? તો T2G કરતાં. T2G કરતાં p5 કક્ષકોની શક્તિ નીચી હોવાને કારણે આપણને CFSE ડેલ્ટાઓની કિંમત ઓછી મળે છે. અને CFSE ડેલ્ટાઓની કિંમત જ્યારે ઓછી મળે ત્યારે T2G અને EG સ્ટાર કક્ષકો વચ્ચેનો શક્તિ તફાવત ખૂબ જ અલ્પ હોવાથી 5 ડી કક્ષકો એટલે કે 5 કક્ષકો એ સમાન શક્તિ એટલે કે ડી જનરેટ બને છે, સમશક્તિ. એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રોન ભરીએ ત્યારે આ 5 કક્ષકોમાં પાઉલીના નિયમને આધારે ઇલેક્ટ્રોન ભરવાના હોય છે. એટલે જ્યારે મિત્રો નિર્બળ લિગેન્ડ મેટલ સાથે જોડાય ત્યારે T2G કક્ષકો ખાલી હોય છે અને p5 કક્ષકો ભરેલી હોવાથી અહીંયા આપણને મેટલ લિગેન્ડ તરફનું બેક ડોનેશન જોવા મળતું નથી. એટલે કે અહીંયા બેક ડોનેશન થતું નથી. તો બેક ડોનેશન ન થવાને કારણે d5p5 બંધ પણ બનતો નથી. એટલે જ્યારે નિર્બળ લિગેન્ડ મેટલ સાથે જોડાય ત્યારે d5p5 બંધ હોતો નથી. આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું. જેમ કે Ml6 સંકીર્ણ COF6-3. આ સંકીર્ણમાં F એ નિર્બળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડ હોવાને કારણે સેન્ટ્રલ મેટલ આયન અને F ફ્લોરિન લિગેન્ડ વચ્ચે d5p5 બંધ બનતો નથી. અહીંયા આપણે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ દોરેલો છે, જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ સેન્ટ્રલ મેટલ આયનની આપણે એટમિક ઓર્બિટલ લખેલી છે. અહીંયા 6 લિગેન્ડ આપણી પાસે છે ફ્લોરિન, એની આપણે 6 સિગ્મા ઓર્બિટલ કરેલી છે. 6 લિગેન્ડ એટલે કે ફ્લોરિન 6 લિગેન્ડ પાસે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એટલે કે સિગ્મા ઓર્બિટલ્સ હોય છે, જે આપણે અહીંયા લખી દઈએ. સાથે સેન્ટ્રલ મેટલ આયનની કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય છે તો તે લખવા માટે અહીંયા CO+3ની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું. સૌથી પહેલાં CO પરમાણુ ક્રમાંક 27, આર્ગોન 18, પછી આપણે લખીએ તો 4s2 3d7 એન્ડ આફ્ટર ધેન ધ CO+3 એટલે કે 3 ઇલેક્ટ્રોન એમાંથી દૂર થાય તો એની ઇલેક્ટ્રોન રચનામાં આપણને 3d6 4s0 4p0 આવી રીતે પ્રાપ્ત થશે. તો માત્ર ડી કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન છે, જે આપણે અહીંયા 6 સમશક્તિ કક્ષકો છે T2G અને EG, જેમાં આપણે ઇલેક્ટ્રોન ભરીશું તો 1 2 3 4 5 અને 6. S અને P કક્ષકો અહીંયા ખાલી છે. તો હવે આપણે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ અગાઉ જેમ દોરેલો એવી રીતે અહીંયા આપણે દોરેલો છે. અહીંયા મિત્રો ફ્લોરિન જે લિગેન્ડ છે, જે નિર્બળ લિગેન્ડ છે, અને એ નિર્બળ લિગેન્ડ હોવાને કારણે ડેલ્ટા O જે CFSEની વેલ્યુ છે જે આપણે અહીંયા ઓછી બતાવીશું, એટલે કે CFSE ઓછી મળે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ટોટલ જે આપણે કરીશું તો અહીંયા આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા 12 ઇલેક્ટ્રોન છે, તો ટોટલ આપણી પાસે ઇલેક્ટ્રોન થયા 18. આ 18 ઇલેક્ટ્રોન આપણે મોલેક્યુલર ઓર્બિટલ જે છે એ મોલેક્યુલર ઓર્બિટલની અંદર આઉટબાઉ પાઉલી અને હુન્ડના નિયમને આધારે અહીંયાથી ભરતા જઈશું. તો અહીંયાથી આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં A1G કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી T1Uમાં 1 2 3 4 5 6 એટલે 6 + 2 એટલે 8 ઇલેક્ટ્રોન, બાકી 1 EGમાં 1 2 3 4 એમ ટોટલ 10 ઇલેક્ટ્રોન આપણે અહીંયા ફિલઅપ કર્યા છે. 12 ઇલેક્ટ્રોન.
તો 12 ઇલેક્ટ્રોન અહીંયા થઈ ગયા. બાકીના 6 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે T2GN અને EG. અહીંયા ડેલ્ટાઓની કિંમત ઓછી હોવાને કારણે EG સ્ટાર અને T2GN કક્ષકો સમશક્તિક રહેશે. તો એમાં આપણે ઇલેક્ટ્રોન આવી રીતે ભરીશું. બાકીના 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 and 6. તો આવી રીતે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ COF6 માટે આપણે દોરી શકીએ. અહીંયા F નિર્બળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડમાં જોશો કે T2GN કક્ષકો એ સંપૂર્ણ ભરાયેલી નથી, એટલે D5P5 બંધ નિર્બળ બને છે અથવા બનતો નથી. તો D5P5 બંધ અહીંયા બનતો નથી અને ડેલ્ટા O CFSEની વેલ્યુ ઓછી મળે છે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈશું CONS3 જેમાં પણ CO+3 એની ઇલેક્ટ્રોન રચના અગાઉ આપણે જોઈ તો એમાં પણ 3D6 ઇલેક્ટ્રોન. અહીંયા આપણે સેન્ટ્રલ મેટલ આયન CO+3 ના 6 ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ. 1 2 3 4 5 and 6. 6 લિગેન્ડ આપણી પાસે છે. એમોનિયા લિગેન્ડ, અને એમોનિયા લિગેન્ડ ઇઝ સ્ટ્રોંગ લિગેન્ડ અને સ્ટ્રોંગ લિગેન્ડ છે. તો એના 6 સિગ્મા ઓર્બિટલ્સ, એના 2 ઇલેક્ટ્રોન આપણે અહીંયા ફિલઅપ કરીશું. ત્યાર પછી આપણી પાસે ટોટલ 18 ઇલેક્ટ્રોન છે. એને આપણે 3 રૂલ્સને આધારે અહીંયાથી મોલિક્યુલર ઓર્બિટલમાં ભરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બાકીના 6 ઇલેક્ટ્રોન, જેમાં એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી ડેલ્ટાઓની કિંમત આપણને વધુ મળે છે, એટલે કે T2GNની શક્તિ ખૂબ જ ઓછી હોય છે કોના કરતાં? EG સ્ટાર કરતાં. તો બાકીના આપણે જે 6 ઇલેક્ટ્રોન છે બધા 6 ઇલેક્ટ્રોન T2GNમાં ભરી દઈશું. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે T2GN કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, જે પાઈ બંધ બનાવે છે અને ભરેલી હોવાથી મેટલ ટુ લિગેન્ડ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર એટલે કે બેક ડોનેશન અહીંયા વધુ થાય છે. આથી D5P5 બંધ પ્રબળ બનતો હોય છે. તો આવી રીતે અસ્ફલકીય સંકીર્ણોમાં પ્રબળ અને નિર્બળ લિગેન્ડ જ્યારે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન ફિલઅપ કરી આપણે એમાં D5P5 બંધ પ્રબળ કે નિર્બળ બનતો હોય છે એ નક્કી કરી શકીએ છીએ. સાથે સાથે આપણે ચુંબકીય ગુણધર્મ એટલે કે ડાયપોલ મોમેન્ટ મ્યુ પણ ગણી શકીએ છીએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n+2 બોન્ડ મેગ્નેટોન આ પ્રમાણે ગણીએ, જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો CONS3 તમે જોઈ શકો છો કે એમાં મોલિક્યુલર ઓર્બિટલની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. બધા જ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત થયેલા છે. આથી n બરાબર 0 એન્ડ ધેરફોર ધ મ્યુ બરાબર 0. તો આવી રીતે આપણે મ્યુ પણ એટલે કે ચુંબકીય ચાક માત્રા મ્યુ પણ ગણી શકીએ છીએ, ડાયપોલ મોમેન્ટ અને એના આધારે ચુંબકીય ગુણધર્મો. તો n બરાબર 0, મ્યુ બરાબર 0, માટે એને આપણે ડાયામેગ્નેટિક કહીએ છીએ. તો આવા સંકીર્ણનું ચુંબકીય ગુણધર્મ ડાયામેગ્નેટિક આપણે નક્કી કરી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો પ્રબળ અને નિર્બળ લિગેન્ડ જ્યારે અસ્ફલકીય સંકીર્ણોમાં જોડાય ત્યારે આપણને D5P5 બંધ સાથે સાથે એની ચુંબકીય ગુણધર્મ અને એની ચુંબકીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ પણ મેળવી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગળના વિડીયો પણ આપણે આ જ ચેનલમાં જોવાના છીએ.